હેલો ગાઈસ, તો આપણે ફરીવાર નીકળી ગયા છીએ શોરૂમ પર જવા. તો તમને લાગશે આ તો કયો એરિયો છે? તો આ છે અબ્રામાં. આપણે અબ્રામાંથી જવાનું છે શોરૂમ પર. તો ચાલો હવે આપણે આમાં વર્ક કરવાનું શરૂ કરી દીધું છે. જુઓ, વિધિ મને મિરર કાઢતા શીખવાડે છે. મને પણ કંઈ સમજાતું નથી, વાંધો નહીં, ધીમે ધીમે સમજાઈ જશે. હું કેવું વિધિ તારું? વિધિ તારું હું તો સંભળાય નહીં આમાં. ટ્રાય કરો તમે. ટ્રાય કરો. ઓકે, ચાલો. તો વિધિનું થઈ ગયું છે અને આપણે જેટલું જ છે કરેલું. ચાલો, તો આપણે ટ્રાય કરવા મળીએ. ચાલો, થઈ જાય એટલે ફરી તમને બતાવી દઉં. ચાલો, તો હવે જો આપણે વિધિએ તો 2 મિરર કરી દીધા છે અને આપણે સોંગ સાંભળતા સાંભળતા આપણે હવે શરૂ કરી દીધું છે. અને આપણું ફેવરેટ સોંગ છે રણછોડ રંગીલા. તો એ સાંભળતા સાંભળતા બહુ મજા આવે છે મિરર કાઢવાની. મારે તો જે એક જ કમ્પ્લીટ થયો છે મિરર, બીજામાં કામ શરૂ છે અને સોંગ એ શરૂ છે, એટલે મજા આવે છે મિરર કાઢવાની. ચાલો, તો હમણાં થઈ જાય ને એટલે બીજું લઈએ. જો, તો વિધિએ સોંગ ચેન્જ કરી દીધું છે ને પેલું ગુજરાતી સોંગ કરી દીધું છે ભાઈબંધી અમારી. અને વિધિની કુર્તીમાં વર્ક પતી ગયું છે એટલે વિધિએ ફરી એમના નેકલેસ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો આપણે આ સોંગ સાંભળતા સાંભળતા આપણી કુર્તી પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ તમે, કેવું લાગ્યું મારા વર્કનું ફિનિશિંગ. મારું વર્ક મેં હજી પહેલાં જ વહેલા મિરર બનાવ્યા છે. જો તમને ગમે ને તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે મેં આ મિરર પર આ વર્ક કેવું કર્યું છે. ઓકે, હજી હું વહેલા જ શીખી છું. અને પછી હું આવી ગઈ હતી લક્ષ્મણનગરમાં, કેમ કે કુર્તી લેવાની હતી. હું મારા માસી જોડે આવી હતી લક્ષ્મણનગરમાં, કેમ કે એમને એક કુર્તી લેવી હતી. એક નહીં, 2 3 લેવી હતી. એટલે અમે આવી ગયા શોપિંગ કરવા. મારી જેમ કોને કોને કપડાં જોઈને લેવાનું મન થઈ જાય છે? મને તો બહુ મન થઈ જાય, ગમે એ માર્કેટમાં જાઉં ને ત્યાં જોઈને. પછી સાંજ પડી ગઈ ને આવી ગયા હતા આપણે શોરૂમે. તો ચાલો હવે શોરૂમ બંધ કરીને 8 વાગી ગયા છે એટલે આપણે નીકળી જવાનું છે ઘરે જવા માટે. ચાલો, તો આપણે લાઇટ બંધ કરી દીધી છે. ચાલો, તો હવે જઈએ ઘરે. વિડીયો ગમે તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા ડેઈલી વ્લોગ જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, થેન્ક યુ.